નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાધનપુરના મામલતદાર, પાટણ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી તેમજ રાધનપુર પોલીસ સ્ટેશન અને રાધનપુરના ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું. સામાજિક બહિષ્કાર બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 34 નિયડ વણકર પ્રાગટના 20 ગામના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે, ડીવાયએસપી કચેરી ખાતે, પોલીસ સ્ટેશન ખાતે, ધારાસભ્યના કાર્યાલય ખાતે ધારાસભ્યને પાટણ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સામાજિક બહિષ્કાર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રાધનપુર વિસ્તારની અંદર રહેતા અને નિયડ વણકર સમાજના 20 ગામના આગેવાનો દ્વારા સમાજની અંદર ચાલતા કુરિવાજો, સમાજની અંદર વિખવાદો અને સમાજના લોકોને સમાજના અગ્રણીઓ દ્વારા પરેશાન કરાતા જ હોય તેવા આક્ષેપો કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તંત્ર પાસે અને ધારાસભ્ય પાસે સમાજના 20 ગામના આગેવાનોની માંગ કરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. અમે ધારાસભ્ય શ્રી લવિંગભાઈ સોલંકી સાહેબને મળ્યા અને અમારા સમાજમાં જે કુરિવાજો ચાલે છે તે દૂર થાય એ માટે અમે આવેદનપત્ર આપ્યું. આના સિવાય અમે કલેક્ટર સાહેબને, ડીવાયએસપી સાહેબને, એસપી સાહેબને, મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી, પીઆઈ સાહેબ શ્રી તમામને અમારા સમાજના જે કુરિવાજો ચાલે છે એને દૂર કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. સામાવાળા પક્ષે જે અમારી જોડે નાતી વ્યવહાર બંધ કરેલ છે તે ચાલુ કરવા માટે અમે તમામ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને વિનંતી કરી છે કે એ અમારા સામા પક્ષવાળાને કહી અને અમારા નાતી વ્યવહાર ચાલુ કરાવે. અમે પણ સૌને, આખા ગુજરાતને કહેવા માંગીએ છીએ કે અમારા સમાજમાં જે આ કુરિવાજો ચાલે છે એની વિરુદ્ધ અમે જે લડત ઉઠાવી છે એની અંદર અમને ઝડપથી ન્યાય મળે એ માટે તમામ લોકો સાથ અને સહકાર આપે. જય ભારત, જય ભીમ, જય હિન્દ. શું નામ તમારું? મનહરભાઈ સોલંકી. શ્રી નિયડ વણકર સમાજ 34 પરગણા રાધનપુર. મારું નામ રાઠોડ રત્નાભાઈ માવાભાઈ. અમારી સમાજની અંદર વણકર સમાજ 34 પરગણાની અંદર અમારા સમાજમાં 2 ભાગ પડ્યા છે. એમાં સામેના પક્ષે અમારા 20 ગામને સામાજિક બહિષ્કાર કર્યો છે. એ બાબતે અમે મામલતદાર સાહેબને અમારા સમાજના તમામ મિત્રો સાથે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે સૌ સાથે મળીને ઓફિસે આવ્યા છીએ અને આગળની કાર્યવાહી ઘટતી કરવા માટે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ.